2027ની ચૂંટણી હવે બહુ દૂર નથી. પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવવાની છે, ત્યારે તમામ પક્ષો કમર કસી અને મહેનત કરી રહ્યા છે. પણ આ વખતે ચૂંટણીમાં બે જ્ઞાતિ પર સૌથી વધારે ફોકસ અને તમામ પક્ષની નજર રહેવાની છે. એમને રીઝવવા માટે, એ વોટ બેંક પોતાની કરવા માટે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી તમામ પ્રયાસો કરી રહ્યા છે. અને એ બે જ્ઞાતિ કઈ છે? તો એ છે કોળી અને ઠાકોર. ગઈકાલે ધોળકામાં 500 ભાજપના ઠાકોર સમાજના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા. કાલે અરવિંદ કેજરીવાલ એ કોળી સમાજના સમૂહ લગ્નમાં પણ ગયા. આ બધું જ જોતા 2027ની ચૂંટણીના મુદ્દા અને પક્ષો સેના ઉપર ફોકસ કરવા માંગે છે એકદમ ક્લિયર થઈ જાય છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ધોળકાના રામપુરામાં રાજકીય આગેવાનો મળી અને એક પક્ષીય કામગીરી કરી મંદિરની દિવાલ તોડી પાડી હોવાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા. આ આક્ષેપો થયા એના પછી ગ્રામજનોએ એક જન આક્રોશ સભા આયોજિત કરી અને એ ગ્રામજનોમાં મોટાભાગના ઠાકોર સમાજના લોકો હતા. એ જનસભા જે આયોજિત કરવામાં આવી એમાં ગેનીબેન ઠાકોરથી લઈને અમિત ચાવડા અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ત્યાં હાજર હતા. એમની ઉપસ્થિતિમાં એ 500 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા. બાદમાં ગેનીબેને ભાષણ પણ આપ્યું અને જે વિરોધીઓ હતા એમને ચેતવણી પણ આપી. આ બધું જ જોઈ અને પછી ખબર પડી કે લોકસભાની ચૂંટણીમાં જે રીતના ગેનીબેનની જીત થઈ એના પછી કોંગ્રેસ એકદમ સમજી ગયું છે કે સમાજની તાકાત શું હોય અને સમાજનો એક ચહેરો કેટલો મહત્વનો હોય છે. કોંગ્રેસ અત્યારે ગેનીબેનને ચહેરા તરીકે એસ્ટાબ્લિશ કરવા માંગે છે કે ગેનીબેન એ ઠાકોર સમાજના મત અને વોટ બેંક એમની તરફ લાવી શકે છે અને કોંગ્રેસ એના માટે પૂરો દમ પણ લગાવી રહી છે. ગઈકાલે ભાવનગરમાં કોળી સમાજના સમૂહ લગ્ન હતા. ત્યાં પણ એવું જ કંઈક દેખાયું કે આપણે જોઈએ આમ તો કે આ સામાજિક કાર્યક્રમ છે, પણ એમાં અરવિંદ કેજરીવાલ હતા, ભગવત માન હતા અને ગુજરાતના મોટા ભાગના આમ આદમી પાર્ટીના નેતાઓ હતા. નવનીત બાલદિયાના કેસમાં પણ સતત રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકીને આપણે એક્ટિવ જોયા છે. એટલે કોળી સમાજની વોટ બેંક પર આમ આદમી પાર્ટીની નજર હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રના કોળી સમાજના દરેક કાર્યક્રમમાં બ્રિજરાજ સોલંકી હાજર હોય છે. કોળી સમાજના એક નવા ચહેરા તરીકે, આમ આદમી પાર્ટીના ચહેરા તરીકે અને વોટ બેંક પોતાની તરફ લેવા માટે દરેક કાર્યક્રમમાં બ્રિજરાજ સોલંકી એક્ટિવ હોય અને એ એવું દેખાડે છે કે આમ આદમી પાર્ટી કયા દિશા તરફ અને કઈ વોટ બેંક પર નજર રાખી રહી છે. 2027ની ચૂંટણીનું પરિણામ અને ચૂંટણી મોટા ભાગે જ્ઞાતિ આધારિત સમીકરણોના ઇર્દ ગિર્દ રહેશે એ અત્યારથી દેખાઈ રહ્યું છે. કોળી, ઠાકોર અને પાટીદારની વસ્તી ગુજરાતમાં સૌથી વધારે છે. આ ત્રણેયને મેનેજ કરવા માટે તમામ પક્ષો છેલ્લા દિવસ સુધી તૈયારીઓ કરતા હોય છે. પાટીદાર સમાજ એ ભાજપની વોટ બેંક છે અને હવે વિપક્ષ એ વોટ બેંક પર નજર રાખે છે કે કેમ, એના માટે શું કરે છે એ પણ જોવાનું ખૂબ રસપ્રદ રહેવાનું છે. કારણ કે છેલ્લા કેટલાય સમયથી લગ્ન નોંધણીના કાયદાથી લઈને 9 અલગ અલગ એવા મુદ્દાઓ છે જેના કારણે પાટીદાર સમાજ નારાજ છે. સતત એ સીએમ, ડેપ્યુટી સીએમ ને બધાને મળતા આવ્યા છે અને સતત એવું કહે છે કે રાજકીય રીતના અમને ઓછો વગ મળ્યો છે અને અમને ઓછી સીટ ને બધું મળ્યું છે, એમાં અમને અનામત જોઈએ છે. એટલે પાટીદાર સમાજના અમુક મુદ્દાઓ છે, વિપક્ષ એના ઉપર ફોકસ કરી અને એ વોટ બેંકને પણ પોતાની તરફ કેવી રીતના કરે છે જોવાનું રહ્યું. પણ અંતે તો રાજનીતિ એ સંભાવનાઓનું વિશ્વ છે, એટલે ત્યારે કંઈ પણ થઈ શકે છે રાજનીતિમાં. ચૂંટણી આવતાના આગલા દિવસે, એટલે જે દિવસે ઇલેક્શન હોય એના આગલા દિવસ સુધી બધા જ સમીકરણો બદલાઈ જતા હોય છે. પણ અત્યારે 2027ની ચૂંટણીનું ભવિષ્ય ભાંકીએ તો એ જ્ઞાતિની ઇર્દ ગિર્દ દેખાઈ રહ્યું છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.